નમસ્કાર, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, બધી જ કળાઓમાં જીવન જીવવાની કળા સૌથી શ્રેષ્ઠ છે. તો આજના સુવિચાર સાથે શરૂ કરીએ આપના ભાગ્યના દર્પણને રજૂ કરતો અમારો વિશેષ કાર્યક્રમ ભાગ્ય દર્પણ. તો ભાગ્ય દર્પણમાં આપના પ્રશ્ન નિરાકરણ, રાશિફળ, પંચાંગ વિશે માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ભાગ્ય દર્પણમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર હેમિલભાઈ, સૌથી પહેલા વાત કરીએ આજના પંચાંગ વિશે. તો શું છે આજનું પંચાંગ તે જણાવશો. આજે તારીખ 16/3/2026 સોમવાર, ફાગણ વદ 12 તિથિ છે, સવારે 9:40 સુધી. ધનિષ્ઠા નક્ષત્ર છે 30-21 સુધી, પછી શત તારા નક્ષત્ર છે. સિદ્ધિ નામનો યોગ છે અને તૈતિલ નામનું કરણ છે. આજની રાશિ છે મકર, કે જેના નામાંક્ષર છે ખ અને જ, જે 18 અને 13 સુધી છે. ત્યારબાદ કુંભ રાશિ છે, કે જેના નામાંક્ષર છે ગ, સ, શ. દિન વિશેષમાં જોઈએ તો આજે સોમ પ્રદોષ દિન મહિમા છે. જી હેમિલભાઈ, આજના રાશિફળની વાત કરીએ તો રાશિમંડળની પ્રથમ 3 રાશિ મેષ, વૃષભ, મિથુન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? મેષ રાશિ, કે જેના નામાંક્ષર છે અ, લ, ઈ. તમારે આજે કોઈ જગ્યાએ મુલાકાતમાં જવાનું હોય, વ્યવહારુ હોય કે વ્યવસાયલક્ષી કંઈ પણ મુલાકાત, તેમાં વાતચીત દરમિયાન થોડીક ધીરજ રાખવી, વાતચીતને શાંતિથી સાંભળવી અને જરૂરિયાત મુજબનો જવાબ આપવો એ વસ્તુ વધુ ઈચ્છનીય છે. ઉતાવળ કરવાની વૃત્તિ આજે તમારા સ્વભાવમાં જોવા મળે. કામની બાબત હોય કે કંઈ પણ અગત્યના બાબત પર હોય, ઉતાવળ રઘવાટ આજે તમારા સ્વભાવમાં રહે. કોઈ જગ્યાએ નવી વાતની આપ-લે થાય, નવું જાણવા મળે, નવું શીખવા મળે તેવું પણ આજના દિવસ દરમિયાન બની શકે છે. વૃષભ રાશિ, કે જેના નામાંક્ષર છે બ, વ, ઉ. આતુરતા આજે ખૂબ રહે. વાત જાણવાની હોય, રજૂ કરવાની હોય કે કંઈ કામકાજ બાબતે આતુરતા તમારા સ્વભાવમાં રહે. તેને કારણે ક્યાંય રઘવાટ, ઉશ્કેરાટ ન થાય તેનું પણ ધ્યાન રાખવું અગત્યનું છે. વાતચીત દરમિયાન શબ્દ પ્રયોગ પર અંકુશ રાખવો. આજના દિવસે સરળ અને જરૂરિયાત પૂરતી જ વાત કરવી. વાતચીત કરવામાં કોઈ ગેરવ્યાજબી વાત ન થાય તેનું પણ ધ્યાન રાખવું એ પણ ઈચ્છનીય છે, જેથી કરીને કોઈ જગ્યાએ ક્લેશ ઊભો ન થાય. થાકની અસર આજે તમારી દિનચર્યામાં જોવા મળે. તેને કારણે કામ ટાળવાનું મન થાય કે બીજાને સોંપવાનું મન થાય તેવું આજના દિવસે સંભવિત છે. જી મિથુન રાશિ, આ જાતકોને આજે આળસ વૃત્તિ થોડીક વધુ દેખાય. આળસ કરવાને કારણે આજે કામકાજમાં થોડીક ઉદાસીનતા પણ રહે તેવું બની શકે. પરિચિતો સાથે સમય વધુ પસાર થાય. કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ વધે. આજે ઇતર વાર્તાલાપ પણ વધી શકે તેવું પણ બને. વાર્તાલાપમાં થોડું ધ્યાન આપવું, કોઈક જગ્યાએ ગેરસમજ ઊભી ન થાય તેવી કોઈ વાત ન થાય તે બાબતે પણ થોડીક તકેદારી રાખવી, અને જેથી કરીને આજના દિવસે ક્યાંય પણ તમારે ઉદ્વેગ ઊભો ન થાય. જી એક દર્શક મિત્ર જોડાઈ ગયા છે, જીવણભાઈ છે. જીવણભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 11/4/1977. જન્મનો સમય? જન્મનો સમય દિવસે 11 વાગે શનિવાર,
અને સ્થળ કયું છે? મોરબી માણેકવાડા. જી, પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? પ્રશ્નમાં એવું છે કે આપણે કામ ધંધો બરાબર હાલતો હોય અને કામ ધંધો એકદમ બ્રેક થઈ જાય, બીજા નંબરમાં આપણી તબિયત રખડવા માંડે, કાંઈક નું કાંઈક ખાવા માંડે છે, તો એનું કારણ શું? જી, જો તમારા જે બે પ્રશ્ન જે છે એ બે પ્રશ્ન વખતે તો એવું કહેવાય કે અત્યારે 2026માં કોઈ મોટી ચિંતા થાય એવું લાગતું નથી, એટલે તમે થોડાક વ્યવહારુ અભિગમ રાખો. આરોગ્ય અંગે ક્યાંય દ્વિધા હોય તો દાક્તરી માર્ગદર્શન લો, અને કામકાજ અંગે ક્યાંય દ્વિધા હોય તો એનો યોગ્ય વ્યવહારુ અભિગમ રાખો, યોગ્ય વ્યક્તિની સલાહ લો, જેથી કરીને તમને અનુકૂળતા રહે તેવું બની શકે. કુંડળી મુજબ એવું કહી શકાય કે તમે આ બંને પ્રશ્ન અંગે જો દરરોજ જે સવારે ઘરે બેસીને ગજેન્દ્ર મોક્ષના પાઠ વાંચો અથવા સાંભળો એ તમારા માટે અગત્યનું છે. તદુપરાંત આપને અનુકૂળતા હોય તો અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં શંકર ભગવાન પર અભિષેક કરવાનો, જળ વડે જળનો અભિષેક કર્યા પછી ત્યાં પ્રાર્થના કરવી અને ઉપસ્થિત દેવદેવીને પ્રાર્થના કરવી, અને બહાર પીપળાનું જે વૃક્ષ હોય એ વૃક્ષમાં પ્રદક્ષિણા જળ વડે સિંચન કરતા કરવી, જેથી કરીને આ બંને પ્રશ્ન અંગે તમારે જે પણ દ્વિધાઓ રહે છે એમાં તમને રાહત મળે. એટલે થોડીક ભક્તિ, આ રોજિંદી ભક્તિમાં વધારો કરીને કરજો તો તમને રાહતની લાગણી થશે. પ્રહલાદભાઈ જોડાઈ ગયા છે. પ્રહલાદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. પ્રહલાદભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટ્યો છે. અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. કૈલાશબેન, કૈલાશબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ છે 6/3/2005. જન્મનો સમય? બપોરે 1:15. અને સ્થળ કયું છે? જામનગર. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? આપનો પ્રશ્ન શું છે? એ સગપણ વિશે પૂછવું છે કે લગ્ન ને સગપણ એનું ક્યારે યોગ છે? જી જી, જો અત્યારે તમે વાર્તાલાપ કોઈ પણ જગ્યાએ કરવાનું ચાલુ રાખો, જ્યાં પણ વાર્તાલાપ ચાલુ હોય એનું ફોલોઅપ કરો વગેરે જેવા પ્રયત્ન કરો. ભૂતકાળમાં ક્યાંય વાતચીત ચાલતી હોય, અટકેલી હોય, ત્યાં પણ ફરીથી કોઈ વ્યવહારુ વ્યક્તિ થકી આગળ વધો. અત્યારે 2026 આ બાબતે આશાસ્પદ લાગી રહ્યું છે. 27 મધ્યમ છે, 28 પણ સારું દેખાઈ રહ્યું છે. એટલે તમે કંઈ પણ જાતના ચિંતા, ઉશ્કેરાટ, ઉતાવળ વગર તમે આ તમારા કામકાજમાં ધ્યાન આપો તો તમારા માટે અગત્યનું છે. હવે આ હેતુથી જો એ વ્યક્તિ પોતે દરરોજ જે સવારે ઘરે બેસીને કુળદેવીને પ્રાર્થના કરે એ અગત્યનું છે. સાથે સાથે ગણપતિ દાદાના કોઈ પણ મંત્રના જાપ કરે એ પણ એના માટે હિતાવહ છે. તદુપરાંત તમે રહો છો એની નજીકમાં કોઈ માતાજીનું મંદિર હોય તો ત્યાં મહિનામાં કોઈ પણ એક તિથિની આસપાસ દર્શન કરવા જઈ અને ત્યાં માતાજી સમક્ષ 2 હાથ જોડી અને પ્રાર્થના કરવાની, જેથી કરીને હાલમાં જે સમય સારો ચાલી રહ્યો છે એમાં યોગ્ય વ્યક્તિ સાથે વાત નક્કી થઈ શકે. ખુશીબેન જોડાઈ ગયા છે. ખુશીબેન, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારો પ્રશ્ન છે, મારો પોતાનો છે. હા, જન્મ તારીખ છે 28/6/2002. સંભળાઈ બરાબર? 28/6/2002. 2001. 2. જી. સમય કયો છે જન્મનો? જન્મનો સમય છે સવારે 11 વાગે. અને સ્થળ કયું છે? બરોડા. જી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે? પ્રશ્ન, બેબી હમણાં મેં BHMS પૂરું કર્યું છે, હમણાં પ્રાઇવેટ જોબ ચાલે છે, પણ હવે સરકારી જોબ મળશે કે કેમ એ જાણવું છે. જી. જી, જો સરકારી નોકરી માટે પ્રયત્ન કરે, યોગ તો દેખાય છે, એટલે એનો યોગ્ય આયોજન સાથે પ્રયત્ન કરે એ વધુ ઈચ્છનીય છે.
ચાલુ નોકરી સાથે તૈયારીમાં ધ્યાન આપે એ વધુ ઈચ્છનીય બને છે. એટલે દરરોજ જે થોડો સમય આ બાબતે તૈયારીમાં ધ્યાન આપે તો એના માટે ઈચ્છનીય કહેવાય. 2026 મધ્યમ છે, પરંતુ 2027 થોડું આશાસ્પદ છે અને આગળ 2029 પણ આશાસ્પદ દેખાઈ રહ્યું છે. એટલે પરીક્ષાની તૈયારીમાં દરરોજ જે નિયમબદ્ધ આયોજનબદ્ધ તૈયારી થોડો સમય કરી અને એકાગ્રતા રાખે, વર્તમાનમાં જે નોકરી ચાલુ છે એમાં પણ ધ્યાન આપે, જેથી કરીને એની કારકિર્દી અંગે આગળ પણ સારી વાત બની શકે. એટલે તૈયારી કરે અને આ હેતુથી એ પોતે દરરોજ જે સવારે ઘરેથી સ્નાનાદિથી નિવૃત્ત થઈ અને સૂર્ય ભગવાનને 2 હાથ જોડી અને પ્રાર્થના કરે. રવિવારના દિવસે આદિત્ય હૃદય સ્તોત્રના પાઠ વાંચે, તેમજ દરરોજ જે સવારે ઘરે જ્યાં તમે પૂજાપાઠ કરતા હોય એ જગ્યા પર બેસી અને ગાયત્રી ચાલીસાના પાઠ વાંચે અને પ્રાર્થના કરે એ જરૂરી છે. રાત્રે જો થોડો સમય મળે તો એકવાર હનુમાન ચાલીસાના પાઠ વાંચીને પ્રાર્થના કરે. એટલે આ પ્રકારની ભક્તિ થોડીક એની રોજિંદી ભક્તિમાં કરશે તો એની કારકિર્દી પર સારી અસર પડશે, કારકિર્દી ઉજ્જવળ બનશે તેવું કહી શકાય. પ્રવીણભાઈ જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 17/10/1974. જન્મનો સમય જમીનનો સમય સવારે 8 થી 8:15. અને સ્થળ કયું છે? ઈસાવડી. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? હવે મારું નામ પ્રવીણભાઈ છે, તો મારી રાશિ કઈ આવે એ જોવાનું છે. બરાબર, નોરતાની બીજનાથી જન્મ છે મારો. જી, જો તમારા માટે આ પ્રકાર જે રાશિ, નક્ષત્ર અને દશા અંતરદશા માટે એકવાર તમે સમય લઈ અને સ્થાનિક વિદ્વાનને મળી લો એ વધુ અગત્યનું છે, જેથી કરીને આગળ તમને એનું વિસ્તૃત માહિતી મળી શકે. જી, અનેક દર્શક મિત્ર જોડાઈ ગયા છે. પ્રવીણભાઈ છે. પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. જી પ્રવીણભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. લાગે છે કે તેમની સાથેનો સંપર્ક તૂટી ગયો છે. હેમલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. કર્ક, સિંહ, કન્યા રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? કર્ક રાશિ કે જેના નામાંક્ષર છે ડ અને હ, થોડી ધીરજ આજે તમારા દિનચર્યામાં, તમારી વિચારસરણી, વાતચીતમાં રાખવી જરૂરી છે. કોઈની સાથે દલીલ ના કરતા વાત પૂરી સાંભળો અને જરૂરિયાત પૂરતો જવાબ આપવાનો આગ્રહ રાખવો એ અગત્યનું છે. વાતચીત કરવામાં પણ થોડું ધ્યાન રાખવું, જેથી કરીને ક્યાંય ઉશ્કેરાટ કે ગેરવ્યાજબી વાત ન થાય. સિંહ રાશિ કે જેના નામાંક્ષર છે મ અને ટ, ઉત્સાહ તમારામાં સારો જોવા મળે તેવું બને. તમે કંઈ પણ કારણસર ઉત્સાહિત વધુ થાવ. તમારા કામકાજની કદર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે થાય તેવું પણ બને. ધાર્મિક વૃત્તિ, આચરણ પણ આજે તમારા સ્વભાવમાં વધુ દેખાય તેવું બને. કન્યા રાશિ કે જેના નામાંક્ષર છે પઠણ, વિચારો આજે તમને વધુ આવે. કંઈ ને કંઈ બાબતે તમારા મનમાં વિચારોનું ભારણ વધી જાય. કોઈ વાત, કોઈ પ્રસંગને કારણે આવું બનવા જોગ છે, માટે આ બાબતે થોડી ધીરજ અને શાંતિ રાખી વ્યવહારુ બનવું જરૂરી છે. વાહન ધીમે ચલાવવું એ પણ ઈચ્છનીય બને છે. મજાકવાળા વાતાવરણથી દૂર રહેવું, જેથી કરીને તમારા નિર્દોષ ભાવ હોય છતાં પણ કોઈની સાથે લાગણી ન દુભાય તે બાબતેની તકેદારી રહી શકે. જગદીશભાઈ જોડાઈ ગયા છે. જગદીશભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે પૂછવું છે 30/10/1957 સવારે 4 વાગે. અને સ્થળ? સર, રાજકોટ. એમની બહેન કે અત્યાર સુધી જીવન સારું ગયું, હવે કેવું છે? જો આગળનું જીવન તો સારું છે જ, ભગવાનની કૃપાથી અત્યાર સુધીનું સારું ગયું, તો આપણે ભગવાન પાસે એટલી તો ભરોસાવાળી વાત રાખીએ કે આવા બાકીનું જીવન પણ સારું જાય.
તમારું આટલું સારું જીવન ગયું છે તમારી વાત પરથી એવું લાગે છે, એટલે તમે જે પણ ભગવાન પર શ્રદ્ધા રાખી પૂજા પાઠ કરતા હોય એ પૂજા પાઠ ચાલુ રાખો અને એ ભગવાનને પ્રાર્થના કરો, તો જેથી કરીને સારું આરોગ્ય, સારું અન્ય સુખાકારી, પારિવારિક સુખાકારી રહે. પરંતુ તમારા માટે એટલું કહી શકાય કે 2026માં પારિવારિક કે કોઈ અંગત કામકાજ હોય 26-27માં એ તમે સારી રીતે સંપન્ન કરી શકો, ઉત્સાહથી કરી શકો તેવું પણ બને. માટે તમે તમારા કામકાજમાં એકાગ્રતા રાખો અને જે ભગવાન પર શ્રદ્ધા રાખી હોય અને રાખતા હો એના પર પૂરો ભરોસો રાખી અને પ્રાર્થના કરતા રહો, તો બાકીનું જીવન પણ સારું જાય. 26-27માં કોઈ સારું કાર્ય થઈ શકે તેવા યોગ દેખાઈ રહ્યા છે, તો એમાં પણ ઈશ્વર કૃપા થાય તેવી પણ તમે પ્રાર્થના કરો. જી, સ્મિતાબેન જોડાઈ ગયા છે. સ્મિતાબેન, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે છે 26/7/1956. સમય કયો છે જન્મનો? સવારે 4:20. અને સ્થળ કયું છે? અમદાવાદ. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે ભવિષ્ય કેવું રહેશે અને હેલ્થ મારે હમણાંની થોડી નરમ ગરમ રહે છે, પાચનની સમસ્યા ને બધું છે, જી, તો આગળ કેવું રહેશે? જી, જો તમારા આરોગ્ય અંગે વાત કરીએ તો વાતમાં એવું કહેવાય કે 2026-27 તો સારા લાગી રહ્યા છે, એટલે ચિંતા ના કરો. ઉંમરને કારણે આરોગ્યને લક્ષી કંઈ પણ ફરિયાદ થાય તેનું દાક્તરી માર્ગદર્શન પણ લેજો, એટલે તમારો ઈલાજ પણ સરળતાથી થઈ શકે. એટલે તમે ખોટી ચિંતા કે ખોટા ભય બીક હેઠળ રહેતા નહીં. પરિસ્થિતિ ગ્રહયુગ તો તમને એટલી કોઈ ચિંતા આવે એવું લાગતું નથી. છતાં પણ તમારું મન ગભરાય તો તમારે શંકર ભગવાનની ભક્તિ થોડીક વધારવી. શક્ય હોય તો ઘરમાં બેસીને શંકર ભગવાનનું મનમાં ધ્યાન ધરી શંકર ભગવાનના કોઈ પણ મંત્રના જાપ તમે કરી શકો, સમય અવધિ તમારી મુજબ, એટલે કે 5 મિનિટ, 15 મિનિટ, અડધો કલાક, જેવી તમારી અનુકૂળતા. જ્યારે પણ તમને થોડો સમય મળે ત્યારે શંકર ભગવાનનું ધ્યાન ધરી શંકર ભગવાનના મંત્રના જાપ કરો, એ વધુ ઈચ્છનીય છે. અને એકવાર તમે હનુમાન ચાલીસાના પણ પાઠ વાંચજો, જેથી કરીને આરોગ્ય અંગે કંઈ પણ દ્વિધા હોય તો એમાં તમને રાહત મળશે. રોજિંદી ભક્તિમાં થોડીક આ એક વસ્તુ કરી દો, અને જો શક્ય હોય તો કોઈ ધાર્મિક ગ્રંથનું વાંચન પણ તમે થોડાક સમય માટે કરો, એટલે 5 મિનિટ, 10 મિનિટ, એ પણ તમારા માટે ઈચ્છનીય બને છે, જેથી કરીને તમારા આરોગ્ય, તમારા વિચાર વ્યવહારમાં પણ સારી અસર પડી શકે. જી, રિકિનભાઈ જોડાઈ ગયા છે. રિકિનભાઈ, આપણે જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. 14/3/2009. જન્મનો સમય? સવારે 8. અને સ્થળ કયું છે? જન્મ સ્થળ કયું છે? ભરૂચ, ઝઘડિયા. પ્રશ્ન જણાવો, શું પૂછવું છે આપને? મારે 12 સાયન્સ પરીક્ષા પતી ગઈ છે, તો આગળ કયા ક્ષેત્રે જવું એના રિઝલ્ટ કેવું આવશે? જી, જો સાયન્સમાં તમારી કઈ સ્ટ્રીમ છે તમે કીધું નહીં, પરંતુ તમારું એટલું કહેવાય કે હાલમાં પરીક્ષા તો સારી ગઈ હશે એવું લાગે છે, અને તમારું પરિણામ પણ સારું આવે તેવું બની શકે. તમે અત્યારે ભણવામાં ધ્યાન આપો. તમારી એવું કહેવાય કે અત્યારના આગામી 3 વર્ષ ભણતર માટે ઘણા સારા છે, એટલે એમાં તમારી મહેનત મુજબ ફળ મળે તેવા યોગ દેખાય છે. એટલે તમે સાયન્સમાં કઈ સ્ટ્રીમ પર છો અને આગળ શું લેવા વિચારો છો એ તમે કીધું નહીં, છતાં પણ તમને આટલો શ્રદ્ધા છે જ્યોતિષશાસ્ત્રમાં, તો તમે નજીકમાં કોઈ વિદ્વાન પાસે પણ આનું માર્ગદર્શન તમે લઈ શકો છો. એટલે હાલના તબક્કે સમય સારો છે, તમારી મહેનત મુજબ ફળ મળશે, અને આગળ પણ તમારી મહેનત મુજબ ફળ મળે એવું લાગે છે. એટલે યોગ્ય આયોજન સાથે ભણવામાં ધ્યાન આપો, તમે સફળ થાવ તેવું કહી શકાય. આ હેતુથી તમે દરરોજ જે રાત્રે ઘરે બેસીને 5 વાર હનુમાન ચાલીસાના પાઠ વાંચો અને હનુમાન દાદાને પ્રાર્થના કરો, તો જેથી કરીને તમને ભણવામાં અને કારકિર્દીમાં હનુમાન દાદાની કૃપા રહી શકે. જી,
હેમિલભાઈ, તમે જોડાયેલા રહેશો. આગળ પણ બાકીની રાશિઓનું રાશિફળ આપની પાસેથી જાણીશું. તો ભાગી દર્પણમાં આગળ વધીએ તે પહેલા લઈએ બ્રેક. બ્રેક બાદ આપનું સ્વાગત છે. આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ફરી એકવાર રાશિફળની વાત કરીએ. તુલા, વૃશ્ચિક, ધનુ રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? તુલા રાશિ કે જેના નામાંક્ષર છે ર અને ત. મિત્રો સાથે સમય પસાર થાય, કંઈ પણ વિષય વસ્તુની ચર્ચાઓ થાય તેવું બને. કામકાજમાં ઉત્સાહ પણ વધુ રહે, કંઈ પણ નિત નવી ચર્ચાઓ થાય. કોઈ જગ્યાએ મુસાફરી થાય કે તેનું આયોજન થાય તેવું બની શકે. વૃશ્ચિક રાશિ, નામાંક્ષર છે ન અને ય. આતુરતા તમારામાં વધુ રહે. કોઈ જગ્યાએ વાત કરવાની હોય, સાંભળવાની આતુરતા વધુ દેખાય. ધીરજનો અભાવ પણ આજે તમારા વર્તનમાં, કામકાજમાં રહે. આરામ કરવાની વૃત્તિ પણ વધુ જાગે તેવું બને. ધન રાશિ, કોઈ મુલાકાત આજે થાય એમાં તમારે વ્યવહારુ બનવું, જેથી મુલાકાત પર સારી અસર પડે. વડીલો તરફથી તમને આદર, પ્રોત્સાહન પણ મળે. ધાર્મિક ભાવના, વિચારસરણી પણ આજે વધુ દેખાય. જી, હવે વાત કરીએ અંતિમ 3 રાશિ મકર, કુંભ, મીન રાશિના જાતકોની. તેમનો આજનો દિવસ કેવો રહેશે? મકર રાશિ કે જેના નામાંક્ષર છે ખ અને જ. કામ આજે થોડુંક વધુ થાય તેવા યોગ બને છે, જેને કારણે થાકની અસર પણ વધુ દેખાય. આરોગ્ય બાબતે બેદરકારી ન રાખી તકેદારી રાખવી એ વસ્તુ વધુ અગત્યની છે. કુંભ રાશિ કે જેના નામાંક્ષર છે ગ, શ, શ. થોડી ચોકસાઈ આજે તમારા કામકાજમાં રાખવી અગત્યની છે. કામ અંગે ઉતાવળ વૃત્તિ પણ વધુ થાય, જેને કારણે ક્યાંક રઘવાટ, ઉશ્કેરાટ ન આવે તેનું ધ્યાન રાખવું. જૂની યાદો, જૂના પ્રસંગો વધુ યાદ આવે, જેને કારણે તમે થોડાક લાગણીશીલ પણ બનો. મીન રાશિ કે જેના નામાંક્ષર છે દ, ચ, ઝ, થ. મિત્રો, પરિચિતો સાથે આજે વાર્તાલાપ વધુ થાય. પારિવારિક બાબતનું કોઈ કાર્ય કરવાનું થાય તો તેમાં વ્યસ્તતા પણ વધી જાય. વિચારોનું ભારણ આજે તમારી દિનચર્યામાં વધુ જોવા મળી શકે. જી, એક દર્શક મિત્ર આપણી સાથે જોડાઈ ગયા છે. સચિનભાઈ છે. સચિનભાઈ, આપને જેમના માટે પ્રશ્ન પૂછવો હોય તેમની જન્મ તારીખ જણાવો. મારા માટે જન્મ તારીખ શું છે તમારી? 91. ફરી એકવાર જણાવશો? 18/10/1991. સમય કયો છે જન્મનો? 8:35 નો. ફરી એકવાર જણાવો, આપનો અવાજ કટ થઈ રહ્યો છે વચ્ચે વચ્ચે. 8:35. 8:35 સવારે કે રાત્રે? હેલો જી, 8:35 સવારે કે રાત્રે? રાત્રે. જી, અને સ્થળ કયું છે? હેલો જી, સચિનભાઈ, પ્રશ્ન હા, જણાવો, બોલો. શું પૂછવું છે? એ મારા મને કહેશો? આપનો અવાજ કટ થઈ રહ્યો છે. મારું માંગુ ક્યારે આવશે ને કયા સમયે આવશે? ઓકે, લગ્ન વિશે પૂછવા માંગો છો? જી. જો ભાઈ, લગ્નના યોગ તો તમારે ચાલે છે 2026, 27 ને 28માં. એટલે તમે એ બાબતે પ્રયત્ન ચાલુ રાખો. વડીલોનું માર્ગદર્શન સાથે તમે આગળ વધો એ ઈચ્છનીય છે. આ માટે તમે દરરોજ જે સવારે ઘરે બેસીને તમારા કુળદેવીને ભક્તિ કરો, તેમજ શંકર ભગવાન, પાર્વતી માતાનું ધ્યાન ધરી શંકર ભગવાનની એક માળા કરો. રોજિંદી ભક્તિ સાથે આ એક વસ્તુ કરો. શુક્રવારના દિવસે, અઠવાડિયામાં એકવાર કે મહિનામાં એકવાર, તમે શુક્રવારના દિવસે નજીકના શંકર ભગવાનના મંદિરે જઈ ત્યાં 1 નંગ કપૂરની ગોટી અર્પણ કરી
અને ત્યાં પણ પ્રાર્થના કરો, બહાર પીપળાના વૃક્ષને જળ વડે સિંચન કરી પ્રદક્ષિણા ફરો. થોડીક આ પ્રકારની ભક્તિ કરશો તો હાલમાં જે યોગ ચાલી રહ્યા છે એમાં ઈશ્વર કૃપાથી કોઈ સારા પાત્ર સાથે વાત નક્કી થઈ પણ શકે. જી હેમિલભાઈ, જીએસટીવી સાથે જોડાવા માટે, દર્શક મિત્રોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે આપનો આભાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આ સાથે જ ભાગ્ય દર્પણમાં આજે બસ આટલું જ. મને રજા આપશો. નમસ્કાર.